હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફાફડા ગાંઠિયા જે બજારમાં મળે છે એકદમ સરસ. અને દશેરા ઉપર તો આપણે ફાફડા અને જલેબી ગુજરાતી લોકો આપણે હંમેશા ખાતા જ હોઈએ છીએ. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે બજારમાં આપણને એવું થતું હોય છે કે કેવું તેલ હોય, કેવો લોટ હોય, તો આપણે ખાતા થોડા અચકાતા હોઈએ છીએ. પણ આપણે આજે સરસ મજાના ઘરે બનાવેલા ફાફડા આ રીતે તૈયાર કરીશું. અને ફાફડાની સાથે મરચાં ન હોય તો એ કેમ બને? તો સરસ મજાના આ રીતે ઘરે બનાવેલા ફાફડા ગાંઠિયા આપણે એકદમ સરસ, તમે એની આ રીતે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને ક્રન્ચી અને પોચા પણ એવું એનું આમ કડક લાગે અને આમ સરસ પોચા એવા ગાંઠિયા, સરસ આપણે ફાફડા ગાંઠિયા બહાર જે કંદોય ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા આ રીતે ચણાનો લોટ લીધો છે. લોટ તમે ઘરનો દળેલો હોય કે પછી રેડીમેડ લાવ્યા કોઈ પણ લોટ ચાલે છે. અહીંયા મેં આ રીતે 1 કપ ચણાનો લોટ લીધો છે. હવે ગાંઠિયા સરસ બને એ માટે આપણે આ લોટને પહેલાં ચાળી લેવાનો છે. આ રીતે અહીંયા મેં લોટ બાંધવા માટે આ રીતે એક કથરોટ લીધી છે. તમે જેમાં પણ લોટ બાંધવાનો હોય એમાં આ રીતે એક ચાળણી આપણે રાખી દેવાની છે. અને બધો જ લોટ છે એને આપણે ચાળી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે લોટમાં જે આવો પાર્ટ છે, જે આ રીતે કઠણ એ અંદર રહી જાય છે. અને આપણને જે આ સ્મૂથ લોટ મળે છે આનાથી આપણા ગાંઠિયા ખૂબ જ સરસ અને પોચા બનશે. તો આપણો આ ગાંઠિયા બનાવવા માટેનો લોટ રેડી છે. હવે આપણે આ લોટમાંથી આપણે ગાંઠિયાનો લોટ બાંધીશું. હવે આપણે લોટ બાંધવા માટે અહીંયા આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું મેં લીધું છે. ત્યાર પછી મેં અહીંયા હિંગ લીધી છે. હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી મેં થોડો અજમો લીધો છે. અજમાને હાથ વડે આ રીતે આપણે મસળી લેવાનો છે. આ રીતે અહીંયા મેં અજમો નાખ્યો છે. ત્યાર પછી આપણે એમાં ગાંઠિયામાં સોડા નાખવાના છે. અહીંયા મેં 5 ચમચી જેટલા સોડા નાખ્યા છે. અગર આપણે 1 કિલો લોટના ગાંઠિયા બનાવતા હોય તો આપણે 1 ચમચી ભરીને સોડા નાખવાના છે. આપણે અહીંયા 1 કપ જેટલો લોટ લીધો છે એટલા માટે મેં અહીંયા 5 ચમચી જેટલા સોડા લીધા છે. હવે મેં અહીંયા થોડું તેલ એડ કરું છું. આપણે એને આ રીતે સોડાને બરાબર આ રીતે તેલમાં મિક્સ કરી દેવાના છે. હવે આપણે આ સોડા છે જે તેલમાં આપણે મિક્સ કરેલીને આપણે લોટમાં આ રીતે નાખી દેવાના છે. અને વાટકીમાં જે તેલ છે એને પણ આપણે આ રીતે લોટ લૂઈ અને આપણે એમાં એડ કરી દઈએ. હવે આપણે લોટમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે જેથી બધી જ વસ્તુ એમાં સરસ રીતે મિક્સ થઈ જાય. આ રીતે હવે તમે ગાંઠિયા અવારનવાર બનાવતા હોય ને તમને પ્રેક્ટિસ હોય તો વાંધો નહીં. પણ અગર જો તમે પહેલી વાર કે કોઈ વાર જ બનાવતા હોય તો આમાં પાણી નાખવામાં બહુ ધ્યાન રાખવાનું છે. આ લોટ આપણે રોટલી કરતાં થોડોક કઠણ અને પરોઠા કરતાં સહેજ ઢીલો, ભાખરી કરતાં એવો બનાવવાનો છે. અગર તમે ગ્લાસથી કે કોઈ મોટા વાસણથી પાણી લેશો તો વધારે પડી જવાની વિકરે છે. તો આમાં બહુ ઓછું પાણી જોઈએ છે, વધીને 3-4 ચમચી જેટલું. તો આપણે આ રીતે તમે સ્પૂનના માપથી પણ આ રીતે પાણી નાખી શકો છો. અત્યારે મેં અહીંયા 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પછી જરૂર જણાશે તો એ રીતે નાખશું. આપણે હજુ થોડું પાણી એડ કરીશું, 2 ચમચી જેટલું. અને આપણે આ રીતે લોટને આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે આપણો લોટ આ રીતે તૈયાર થઈ જવા આવ્યો છે. અને તમે જોઈ શકો છો કે હાથમાં થોડો લોટ ચોટે છે. એને તમે આ રીતે ચમચી વડે આ રીતે ઉખાડી અને લઈ લેવાનો છે. હવે આપણો આ ફાફડાનો લોટ આ રીતે તૈયાર થઈ જવા આવ્યો છે. લોટ બાંધવાની એક સૌથી સારી રીત શું છે કે તમે જ્યારે પણ લોટ બાંધો તો કથરોટ કે કોઈ પણ વાસણ હોય એની આજુબાજુ જે લોટ ચોટેલો હોય છે એ બધો તમારે આ રીતે લઈ લેવાનો છે. જોકે એમાં કોઈ એવું આપણે બીજો કોઈ ફાયદો નથી, પણ આપણી જે આવડત છે લોટ બાંધવાની એના ઉપરથી નક્કી થાય છે કે આપણું જે વાસણ છે એ પણ એટલું ક્લીન રહે છે. અને આપણને આ રીતે આપણે લોટને હવે ટીપી લેવાનો છે થોડી વાર. હવે આપણને કેમ ખબર પડે કે આપણે જે આ લોટ બનાવ્યો છે ફાફડાનો એ પરફેક્ટ છે કે નહીં? તો લોટને આ રીતે
તમે આ રીતે આમ ખેંચશો ને તો એ આમ તૂટી જાય છે તરત. હવે આપણો આ લોટ છે એને આપણે એટલો ફ્લેક્સિબલ બનાવવાનો છે કે તમે આમ એને ખેંચો ને ત્યારે આમ લાંબો થાય, જેથી આપણો ફાફડો એ રીતે સરસ મજાનો બને. તો આ લોટ આ રીતે તૂટી જાય છે તો આપણે એને હજુ થોડોક ટૂંકવાનો છે. પહેલાં આપણે અને રેસ્ટ આપીશું. આ રીતે આપણે લોટને આ રીતે મૂકી દઈશું ઢાંકીને કોઈ વાસણમાં. આ રીતે આપણે રાખી દીધો છે લોટને થોડી વાર માટે. 30 મિનિટ પછી એટલે કે અડધો કલાક પછી આ રીતે આપણે લોટને જોઈ લેશું. હવે એમાં થોડું તેલ નાખીને આપણે એને કૂણવી લેશું લોટને કૂણવવો એટલે આ રીતે આપણે હાથ વડે એને એકદમ સોફ્ટ બનાવવાનો છે. આ રીતે તમે ઈચ્છો તો આ રીતે દસ્તા વડે તમે એને ટૂંપી શકો છો, જેથી ખૂબ જ આસાનીથી આપણો લોટ કૂણવાઈ જાય. અગર તમે હાથ વડે કરો તો પણ વાંધો નહીં, પણ આ રીતે જલ્દી થઈ જાય છે. હવે તમે લોટને જોઈ શકો છો આ રીતે. તો આ રીતે આપણો લોટ હવે રેડી છે. હવે મેં અહીંયા આપણે પૂરીનો કેમ લુઓ લઈ છીએ એ રીતે થોડો લોટ લીધો છે. આ રીતે અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ લીધું છે અને એની ઉપર આ રીતે પ્લાસ્ટિકની શીટ પાથરેલ છે, પ્લાસ્ટિકનું કાપડ પાથરેલ છે. એને મેં ઓઇલ વડે ગ્રીસ કરી લઉં છું. આ રીતે સેમ આ રીતે બીજો એક પેપર હું તૈયાર કરું છું. આને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઉં છું. આ રીતે 2 પ્લાસ્ટિકના આપણે પેપર તૈયાર કર્યા છે. હવે મેં આ રીતે લોટનો લુઓ લીધો છે અને એને હું આ શીટ ઉપર આ રીતે રાખી દઉં છું. તમે જોઈ શકો છો કે આ શીટ છે, આ એનો કોર્નરવાળો ભાગ છે. અહીંયા આપણે આ રીતે લુઆને રાખવાનો છે. હવે એની ઉપર હું બીજી પ્લાસ્ટિકનો પેપર છે એને આ સાઈડ મેં તેલ લગાવેલું છે. અહીંયા તેલવાળું છે અને આ બાજુ તેલવાળું પેપર છે. આ રીતે હવે મેં આ રીતે એક વેલણ લીધું છે અને હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ વણવાનું. અહીંયાથી ને તમે જોઈ શકો છો આ રીતે. આ રીતે આખો ગાંઠિયો આ રીતે તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વણેલો ગાંઠિયો આ રીતે બને. તમારે વેલણને આ રીતે આખું આમ એક જ ડાયરેક્શનમાં લઈ જવાનું છે, રોટલીની જેમ નથી વણવાનું. સરસ મજાનો પાતળો ફાફડો આ રીતે તૈયાર થઈ જાય છે. આપણે તેલમાં આ રીતે થોડોક અમથો આ રીતે લોટ આ રીતે નાખીને જોઈ લેશું. તરત ઉપર નથી આવતો. જો તરત ઉપર આવે તો આપણે એટલું નહીં, પણ ધીમે ધીમે ઉપર આવે છે. આપણે આ રીતે આવું મીડિયમ ફ્લેમ પર આ રીતે તેલ તૈયાર કરવાનું છે. પરફેક્ટ તેલ આ રીતે ગરમ થઈ ગયું છે. આપણે બહુ ફાસ્ટ પણ નહીં ને બહુ ધીમા તાપે પણ ફાફડો નથી બનાવવાના. પહેલાં એક ગાંઠિયો બનાવીને આ રીતે બતાવું છું. એને તરત જ નથી ફેરવવાનો. આ રીતે એક ફાફડો હું તમને તળીને બતાવું છું, પછી આપણે એકની સાથે 3-3ની પેરમાં આપણે બનાવીશું. આ રીતે તમારી તવીની સાઇઝ પ્રમાણે તમે ગાંઠિયા બનાવી શકો છો. નાના પણ બનાવી શકો છો, મોટા પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે એક ફાફડો તળીને તૈયાર કરીએ છીએ. 2 મિનિટ પછી આપણે એને ફેરવી લેશું. હવે આપણે એને આ રીતે ચીપિયાની મદદથી ઉથલા આ રીતે આપણે બેઉ સાઈડમાં તળી લેશું. ત્યાર પછી આપણે બીજી વાર પણ ઉથલાઈ લેશું. આપણે એને બહુ લાલ નથી કરવાના. આ રીતે 2 મિનિટ અને બીજી 2 મિનિટ એ રીતે આપણે એને તળવાના છે. તો આ રીતે આપણે એક ફાફડો તૈયાર
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકની સાથે આ રીતે હવે 3 ફાફડા આ રીતે એક જ શીટ પર આ રીતે વણીને તૈયાર કર્યા છે. ખૂબ જ સરસ બને છે આ રીતે. તમે આસાનીથી હવે શીટને આ રીતે હટાવી લો અને મસ્ત મજાના ફાફડા આ રીતે તૈયાર છે. આ રીતે એને ઉખાડી લઉં છું. બીજો ફાફડો, આ ત્રીજો ફાફડો, આપણે હવે એને તેલમાં નાખી દઈશું આ રીતે. આપણે એને તરત ફેરવવાના નથી, 1 મિનિટ માટે આ રીતે રહેવા દેશું. સેમ એ જ રીતે આપણે એને ઉઠલાવી દેશું. હવે તમે જારાની મદદથી આ રીતે આજુબાજુ તેલ એડ કરી શકો છો. તમે ઘડી ઘડી ચીપિયાથી નથી લેવાના, નહીં તો ફાફડા તૂટી જાય. તો આ પહેલી વખતે આપણે ચીપિયાથી ઉઠલાવશું અને પછી તમે આ રીતે જારા વડે લઈ શકો. તો તૈયાર છે આપણા સરસ મજાના ફાફડા. બીજો રાઉન્ડ આપણે બીજા ફાફડા પણ આ રીતે તૈયાર. આ રીતે આપણા ફાફડા તૈયાર થઈ રહ્યા છે. સરસ મજાના ફાફડા છે. આપણે એની સાથે મરચાંને કેમ ભૂલીશું? તો આ રીતે મરચાં પણ તળી લેશું. મરચાં પણ તળાઈને રેડી છે. એમાં આપણે થોડું મીઠું એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ફાફડા ગાંઠિયા અને એની સાથે મરચાં.